કે આમ તો આપણે સવારે જે કંઈ દીવાબત્તી આરતી હનુમાન ચાલીસા કે જે કંઈ કરતા હોય એ કરીએ, પણ વહેલું જવાનું હોય તે દિવસે કર્યા વગર નીકળી જઈએ, બરાબર ને? સમય હોય ત્યારે કરીએ અને સમય ના હોય તો ચાલે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાંસારિક કામને જો વધારે મહત્વ આપતા હોવ અને મને મહત્વ નહીં આપો તો પછી હું તમને કેવો દોડાવીને થકાવી નાખું છું એ તમે જોવો. મા યશોદાએ આજે નજરે પરાક્રમ જોયું છે અને માને થયું કે આ ગોપીની ફરિયાદ સાચી છે અને મા આજે આ કૃષ્ણ ઉપર ગુસ્સે ભરાયા છે. કાનાને શીખ આપવાનું આજે માએ બરાબર નક્કી કરી લીધું છે. એક લાકડી લીધી છે, લાકડી લઈ અને મા યશોદા એ કાના ઊભો રહેજે કહેતાની સાથે જ દોડ્યા. આખી ટુકડી તો દોડીને ભાગી ગઈ. વાનરો ઝાડ ઉપર ચડી ગયા, કાગડાઓ અને પક્ષીઓ ઉડી ગયા, મોર થનગનાટ કરતો સંતાઈ ગયો. પરંતુ આ કૃષ્ણ કનૈયા આગળ અને મા યશોદા પાછળ દોડતા 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 એની પાછળ જઈ રહ્યા છે. અને આ નંદરાણી આયરાણી જ્યારે કૃષ્ણની પાછળ દોડી રહી છે ને ત્યારે ખૂબ સુંદર મજાનું એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ભગવાનની પાછળ આમ લાકડી લઈને દોડીએ, પકડાઈ ખરા? કહેવામાં આવ્યું છે કે જ્યારે મા યશોદાજી દોડતા હતા ત્યારે કૃષ્ણ ભક્તિથી ભીંજાયેલો એનો દેહ પરસેવે રેબ જેબ થઈ ગયો, ત્યાં સુધી દોડાવ્યા છે. માના લાલ ગુલાબી હોઠ એ એકદમ ફફડવા માંડ્યા અને લાલ લાલ ઘૂમ જેવા થઈ ગયા, ત્યાં સુધી માં દોડ્યા. માની સુંદર મજાની મોટી મોટી આંખો એ લાલ લાલ અગ્નિ જેવી થઈ ગઈ, ત્યાં સુધી માં દોડ્યા. માના હાથમાં એ લાકડી હતી, એ દંડ જ્યાં સુધી માં હાથમાં પકડી રાખી શકતા હતા ત્યાં સુધી દોડાવ્યા. હવે તો માં લાકડીએ પકડી શકતા નથી, એટલા થાકી ગયા. અને માં જ્યારે દોડતા હતા ને ત્યારે એના કમરનો કંદોરો એટલો બધો અદ્ભુત ઝૂલતો હતો, એની પાયલ રણકતી હતી અને આ કંદોરો ઝૂલે ને એમાં આ કનૈયો પાછું વારી વારીને જોતો જાય. કનૈયાને લાગતું હતું કે હે માં, તારો કંદોરો ઝૂલતો નથી પણ તારા કંદોરાની ઉપર જાણે 14 બ્રહ્માંડ ડોલતા હોય એવી તારી અપરંપાર શોભા હતી. અને આ નંદરાણી જાણે કે 14 બ્રહ્માંડને વશ કરવા માટે સાક્ષાત પ્રેમ રૂપી માતૃધારા જેમ સરિતાની જેમ નદીની જેમ દોડી જતા હોય એવી રીતના આ નંદરાણી દોડતા દોડતા જ્યારે થાકી ગયા ત્યારે નંદરાણી દૂરથી એક રાડ પાડે છે કે અરે મારા લાલ, હવે તો હું થાકી ગઈ છું, પકડાઈ જા મારા લાલ, પકડાઈ જા. મા યશોદાએ શરણાગતિ સ્વીકારી લીધી. જો ભગવાન પકડાય, કાલે કહ્યું ને કે આપણે ગુરુને પકડવા માટે દોડીએ, ગુરુનો હાથ પકડવા દોડીએ, ભગવાનને પકડવા માટે દોડીએ. ભગવાન પકડાય, ગુરુને ભગવાનને શરણે જવાય, એને આપણો હાથ સોંપી દેવાય. અહીંયા યશોદા માએ કહ્યું કે હે લાલા, હું થાકી ગઈ, હવે તું પકડાઈ જા. અને પકડાઈ જવાનું કીધું અને આ કનૈયો માની વાત ના માને એવું ના બને. કનૈયો માની ગયો, કનૈયો પકડાઈ ગયો, લાલો પકડાઈ ગયો. અને જેવો લાલો પકડાઈ ગયો ને વળી આ મા યશોદાના મનની અંદર અહંકારના અંકુર ફૂટી ગયા. આપણે પણ ભગવાન જેવો થોડો ઘણો નજીક આવડે, 2-4 સ્તોત્ર આવડી જાય ને સ્તુતિ આવડી જાય, 2-4 પ્રસંગો આવડી જાય, ભગવાન આવે ને આપણી પાસે એટલે વળી અહંકાર જાગે. તને ખબર પડે જ કંઈ આમ કેમ થયું? અહંકારના અંકુરો ફૂટી ગયા. અને મા યશોદામાં જેવા અહંકારના અંકુરો ફૂટ્યા એટલે તરત જ મા યશોદાએ કહ્યું કે અચ્છા, હવે તું મારા હાથમાં પકડાઈ ગયો છે, હવે હું તને બાંધીને છોડીશ. કનૈયા લાલા, હું તને દંડ આપીશ. તું ઘરમાં ને ઘરમાં ચોરી કરતા શીખી ગયો છે, આ ગોપી સાચું કહેતા હતા એમ કરી અને માએ તો બરાબર એને જકડી લીધો છે. જકડી અને ઘરના દોરડા શોધી આ કનૈયાને બાંધવાની શરૂઆત કરી. 1 આંટો, 2 આંટા, 3 આંટા, 4 આંટા
મારી દીધા માએ, અને પછી ગાંઠ મારવા જાય છે તો દોરડું એ 4 આંગળ ઘટ્યું. દોરડું ઘટ્યું. હવે માએ આજુબાજુથી એના સેવકોને અવાજ આપ્યો કે દોરડું આપો. વળી દોરડું ગોતવામાં આવ્યું, સાંધો કર્યો, 5મો આંટો મારી દીધો, 6ઠ્ઠો આંટો માર્યો, અને તોય આ દોરડું વળી 4 આંગળ ઘટે. વળી પાછું દોરડાનો સાંધો કર્યો. આમ કરતા કરતા માએ 7 આંટા મારી દીધા તો એ દોરડું ઘટે. હવે તો ઘરના દોરડાય ખલાસ થઈ ગયા. અને ત્યારે ફરી પાછી માં યશોદાની અંદર શરણાગતિ જાગે છે. કહે છે કે લાલા, મારે તને બાંધવો જ પડશે. મારે તારી ટેવ સુધારવા તને દંડ આપવો જ પડશે. હવે તો મારા દીકરા તું બંધાઈ જાને. અને માં યશોદાએ પાછી શરણાગતિ સ્વીકારી, પાછી વિનંતી કરી. ભગવાનને છેતરાવામાં વાંધો નથી. જોજો, ભગવાનને આપણે 1000 વાર છેતરીએ ને તો છેતરાઈ જાય. માએ એકવાર છેતરી લીધા, બરાબર, એને પકડીને તરત અહંકાર આવ્યો. ભગવાન કે વાંધો નહીં, મને છેતરીને શું ફાયદો છે. વળી પાછા બીજી વાર છેતર્યા માએ, એટલે વળી પાછા ભગવાન છેતરાઈ ગયા. જોજો, ભગવાન 1000 વાર છેતરાશે, પણ ભગવાન જો આપણને એક વાર છેતરી લેશે ને તો આપણે જીવી નહીં શકીએ, જીવવું મુશ્કેલ થશે. અદ્ભુત એક પ્રસંગ છે. ભગવાન એકવાર નરસિંહ મહેતાને છેતરીને જતા હતા, અને ત્યારે નરસિંહ મહેતાને ખબર પડી ગઈ કે ભગવાન મને છેતરીને જાય છે. એવો સુંદર મજાનો આ દરરોજ મને સમય ઘટે છે. અદ્ભુત એક પ્રસંગ છે. નરસિંહ મહેતા એના પિતાજીનું શ્રાદ્ધ કરે છે અને ભગવાન એને છેતરીને જાય છે. ઝડપથી આપણે દામોદર લીલાને પૂર્ણ કરીએ. દામોદર લીલાનું વર્ણન ચાલુ છે, અને ત્યાર પછી આપણે જો સમયની અનુકૂળતા આવશે તો એ પ્રસંગને લઈએ. માએ બીજી વાર લાલાને છેતરવાની કોશિશ કરી. માએ કહ્યું કે બંધાઈ જાને મારા લાલ, બંધાઈ જાને. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જાતે પોતે બંધાઈ જાય છે. માને કહે છે કે જેના સ્વરૂપનો આદિ મધ્ય કે અંત નથી, પરંતુ જ્યારે મા યશોદાએ એને અપાર સ્નેહથી બંધાવાનું કીધું છે તો આ કૃષ્ણ બંધાઈ પણ જાય છે. જે શરણાગતિથી ભગવાનને બાંધી શકતો નથી એને ભગવાન આ સંસારના મોહપાસમાં બાંધીને ફેરવે છે. શરણાગતિથી ભગવાન બંધાય છે અને અહંકારથી ભગવાન આપણને બાંધે છે. દામોદર લીલાનું વર્ણન છે. ભગવાન ખાંડણીએ બંધાઈ ગયા છે. ભગવાનને બાંધી અને મા યશોદા રડતા રડતા બળાપો કાઢે છે કે તું બહુ વાયડો થા છે એટલે બાંધવો પડે છે, નકર મારો તો જીવ ચાલતો નથી. ભગવાન કૃષ્ણ તો ડોળા ફાડી ફાડીને માની સામે જોવે છે. આંખમાંથી એક ખોટું આંસુડું પડવું હરામ. મોટી મોટી આંખો કાઢે, ડોળા કાઢે, મોઢું ગાલ ફૂલાવીને મોટું મોઢું કરી લીધું છે, અને આમ માથું નીચે છે અને ડોળા ઉપર, જાણે કે મા યશોદાને ડરાવતા હોય એમ ખાંડણિયાએ બંધાઈને ઊભા છે. મા યશોદાજી રડે છે. છોકરાઓને મારીને માને રડવું એ આજની રીત નથી, આદિ અનાદિકાળથી ચાલી આવે છે.